ઘણા વર્ષો પહેલાં ભારત દેશમાં વિજયનગર નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું. આ રાજ્યનો રાજા વિક્રમસિંહ ખૂબ ન્યાયપ્રિય, દયાળુ અને બુદ્ધિશાળી હતો. પ્રજા રાજાને દેવ સમાન માનતી હતી, કારણ કે રાજા દરેક નિર્ણય સત્ય અને ન્યાયના આધાર પર લેતો. રાજા વિક્રમસિંહનું રાજ્ય સુખ સમૃદ્ધિથી ભરેલું હતું. ખેતરો લીલાછમ્મા રહેતા, બજારોમાં ચહલપહલ હતી અને લોકો ખુશીથી જીવન જીવતા. પરંતુ કહેવાય છે ને કે સુખમાં દુઃખ છુપાયેલું જ હોય. મંત્રીઓની ઈર્ષ્યા. રાજાના દરબારમાં એક મંત્રી હતો, ભાનુપ્રતાપ. બહારથી તે ખૂબ વફાદાર લાગતો, પરંતુ અંદરથી તેને રાજા પ્રત્યે ઈર્ષ્યા હતી. તે વિચારતો, આ રાજ્યનો સાચો શાસક હું બનવો જોઈએ. ભાનુપ્રતાપે રાજા સામે ષડયંત્ર રચવાનું શરૂ કર્યું. તેણે પ્રજામાં અફવા ફેલાવી કે રાજા ખજાનાનો દુરુપયોગ કરે છે. સત્યની તપાસ. જ્યારે આ વાત રાજા સુધી પહોંચી, ત્યારે રાજા ગુસ્સે નહીં થયા. તેમણે કહ્યું, સત્ય ડરતું નથી, તપાસ થવા દો. રાજાએ પોતે જ તપાસ શરૂ કરી. તેઓ ભેસ બદલીને પ્રજામાં ફરવા લાગ્યા. ગરીબ, ખેડૂત, વેપારી બધાની વાત સાંભળી. એક વૃદ્ધ ખેડૂતે કહ્યું, મહારાજ, તમે ન્યાયી છો, પરંતુ તમારા મંત્રી ખોટું બોલે છે. સત્ય બહાર આવ્યું. રાજાએ પુરાવા એકઠા કર્યા. દરબારમાં ભાનુપ્રતાપ સામે બધા પુરાવા રજૂ થયા. મંત્રી પોતે જ પોતાના જુઠ્ઠાણામાં ફસાઈ ગયો. ભાનુપ્રતાપને પોતાની ભૂલ સમજાઈ અને તેણે માફી માંગી. ન્યાય અને દયા. રાજાએ કહ્યું, ગુનો મોટો છે, પરંતુ પસ્તાવો સાચો છે. તેથી રાજાએ તેને કેદ નહીં કરી, પરંતુ મંત્રી પદેથી હટાવી દીધો અને પ્રજાની સેવા કરવાની સજા આપી.